સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી, જય હિન્દ, જય ભારત. વૈશ્વિક જીવન દર્શની એ સશસ્ત્ર ક્રાંતિ એની અંદર ભારતની અંદર 3 પ્રયોગ, 3 સંગ્રામ એની વાત કરે છે. 1857 ની અંદર પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. એ 50% સફળ થયો, 50% નિષ્ફળ થયો. બીજો સ્વાતંત્ર્ય સંગ્રામ ગદર પાર્ટીએ નું આયોજન હતું. એ 1915 ની અંદર એ બીજો સ્વાતંત્ર્ય સંગ્રામ. અને ત્રીજો સ્વાતંત્ર્ય સંગ્રામ એ 1945માં સુભાષચંદ્ર બોઝે કર્યો. મિત્રો, અહિંસક આંદોલન તો થયા, અહિંસક ક્રાંતિ થઈ, પણ હિંસક શબ્દને વાપરતા સશસ્ત્ર ક્રાંતિ, શસ્ત્રો સાથેની ક્રાંતિ, આ જે 3 પ્રયોગ, 3 સંગ્રામ, એની અમારા વૈશ્વિક જીવન દર્શનીએ નોંધ લીધી છે. મિત્રો, આજે બીજી જે ક્રાંતિ છે, બીજો સ્વાતંત્ર્ય સંગ્રામ, એનું જે પ્લાનિંગ છે, એની અંદર જેનો મુખ્ય ભાગ કહી શકાય, જેમાં એમનું એક માસ્ટર માઇન્ડ કહી શકાય, એવા જ એક મહાનુભાવ ને આજે જન્મ જયંતિ છે. રાજબિહારી બોઝ. મિત્રો, બંગાળની અંદર વર્ધમાન જિલ્લામાં ને એમાં સુબોલદહ ગામની અંદર માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિનોદ બિહારી, એમના ઘરે જન્મ થયો. ચંદ્રનગરની અંદર એમનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયું અને પછી એ ડુપ્લિક્સ કોલેજ કલકત્તાની અંદર એને અભ્યાસ કર્યો. મિત્રો, આ જે રાજબિહારી બોઝ છે, એમની યાત્રા છેક જાપાન સુધી, ભારતથી શરૂ કરી છેક જાપાન સુધી પહોંચી. અને આઝાદ હિન્દ ફૌજ, જેનું નામ આપણે બધાએ જાણીએ છીએ, અને આઝાદ હિન્દ ફૌજના જે મુખ્ય લડવૈયા હતા, મુખ્ય જે નેતા હતા, એ સુભાષચંદ્ર બોઝ વિશે આપણે જાણીએ છીએ. પણ આઝાદ હિન્દ ફૌજના જે સ્થાપક હતા, જેને સ્થાપના કરી હતી, એ સુભાષચંદ્ર બોઝ નહોતા. એ આપણે બરાબર સમજવાની જરૂર છે. તો આઝાદ હિન્દ ફૌજની સ્થાપના છે એ કેપ્ટન મોહનસિંહ અને રાજબિહારી બોઝ, આ બંને ભેગા મળીને અને જાપાનની અંદર કરી હતી. આ વાત તમને એટલા માટે કહેવાની જરૂર લાગે કે ક્યારેક આપણને ખબર ના હોય કે આઝાદ હિન્દ ફૌજ વિશે આપણે સુભાષચંદ્ર બોઝને ભણી લીધા છે, અને આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સુભાષચંદ્ર બોઝે પણ કર્યું હતું. પણ કઈ રીતે કર્યું હતું, કયા સંજોગોમાં કર્યું હતું, એની આજે આપણે વાત કરવાની છે. એ વાત આ મહાનુભાવના જીવનમાંથી શરૂ થવાની છે. મિત્રો, પોતાનો અભ્યાસ પૂરો કરી અને દેહરાદૂનની અંદર એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર ક્લાર્કની નોકરી કરી. તો એ વખતે આ મહાનુભાવને ગદર પાર્ટીના જે સભ્યો હતા, એની સાથે પંજાબના, ઉત્તર ભારતના જે એ બધા જ મિત્રોની સાથે એમને મુલાકાત થઈ. અને કોલેજની અંદર ચારુચંદ હતા, એમના જે આચાર્ય હતા, એમના આચાર્યને પ્રેરણા આપી હતી, બાળપણથી આપી હતી, કોલેજમાં પણ પ્રેરણા આપી હતી કે ભાઈ ક્રાંતિ કરવી જરૂરી છે, સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા આપી હતી. અને ક્રાંતિકારી બનવાની એમને પ્રેરણા ત્યાંથી જ મળી હતી. એવા અગ્રણી ક્રાંતિકારી, સશસ્ત્ર ક્રાંતિના આમ પ્રણેતા કહેવાય, અથવા જે અગ્રણી કહેવાય, એવા આ રાજબિહારી બોઝ તૈયાર થયા. અને ગદર પાર્ટીના મિત્રો સાથે એ જોડાયા. એટલે એમની જે ઈચ્છા હતી, પ્રવૃત્તિ ક્રાંતિ કરવાની, એને બરાબરનો વેગ મળ્યો. હવે બને છે એવું કે 1912ની અંદર
લોર્ડ હાર્ડિઝ નામનો જે વાઇસરોય હતો, એણે અંગ્રેજોની જે રાજધાની હતી કલકત્તા હતી, એ કલકત્તાથી એમણે દિલ્હી નક્કી કર્યું લઈ જવાનું. 23 ડિસેમ્બર 1912ની અંદર એમ લોકો શાહી સવારી એવું ભવ્ય પ્રદર્શન કર્યું અને હાથી ઉપર સવાર થઈ અને લોર્ડ હાર્ડિઝ એ પોતાનો અહંકાર બતાવતા એ નીકળવાના હતા. ત્યારે ગદર પાર્ટી અને જે આપણે ક્રાંતિકારીઓ હતા એમને થયું કે આ સહન થાય એવું નહોતું, ગમે તે કરી અને હાર્ડિઝને મારી નાખવો. બરાબર. એના માટે એ જે દિલ્હી લાહોર ષડયંત્ર, આખું એક અંગ્રેજો ષડયંત્ર કહે, આપણો ક્રાંતિકારી પ્રવૃત્તિ કહીએ, તો 1912ની અંદર એક આખું જે માસ્ટર માઇન્ડ છે રાજબિહારી બોઝ, એમના નેતૃત્વ નીચે એક આખું પ્લાનિંગ શરૂ થયું. એ પ્લાનિંગમાં જે વસંતકુમાર બિસ્વાસ છે એમણે મુખ્ય રોલ ભજવ્યો બોમ્બ ફેંકવાનો, કે ભાઈ જે હાર્ડિંગ્સ છે જે હાથી ઉપર બેઠા છે એ હાથીને ઉપર જ બોમ્બ ફેંકવાનો, જેથી હાર્ડિંગ્સ છે ત્યાં પૂરા થઈ જાય. અને આ પ્રવૃત્તિ કરવાથી અંગ્રેજોની ઉપર એક અસર છોડવાની, અને આ વિશ્વના ન્યૂઝની અંદર આજે છપાય, આખું વિશ્વ આ નોંધ લે કે હવે બ્રિટિશ સલ્તનતથી અમે ત્રાસી ગયા છે, કંટાળી ગયા છે, હવે અમે બ્રિટિશ સલ્તનત જોઈએ તો અમારે આઝાદી જોઈએ છે, આ દેશમાંથી અંગ્રેજો જવા જોઈએ, એક એવો મેસેજ, એક એવો સમાચાર પહોંચવા જોઈએ. અને આ રીતે એમને મારીને આ વસ્તુ કરવાનું છે. તો વસંત કુમાર બિસ્વાસ છે એ મહિલાનો વેશ ધારણ કર્યો, લેડીઝનો મહિલાનો વેશ ધારણ કરી અને બિલકુલ નજીકથી જ બોમ્બ ફેંક્યો. એ જે ઐરાવત જે હાથીનો જે પેલો મહાવત હતો એની ઉપર પડ્યો, બિલકુલ. એ મહાવત તો મરી ગયો, સાથે સાથે લોર્ડ હાર્ડિંગ્સ છે ને બરાબરના ઘવાયા હતા, પણ એનું નસીબ સારું કે બચી ગયા. તો આ જે ઘટનાથી આખી જે અંગ્રેજ લોકો છે બરાબર ડરી ગયા, અને ડરી એટલા માટે ગયા, અને સાથે સાથે જેટલા બી લોકો જોડાયેલા હતા આ પ્રવૃત્તિ સાથે એ બધાને ધરપકડ કરવામાં આવી. એની અંદર સૌથી પહેલા વસંતકુમાર બિસ્વાસ, અવધ બિહારી, બાલ મુકુંદભાઈ, આ બધાને એમને એરેસ્ટ કરવામાં આવ્યા. અને 1912માં જે મે મહિનાની અંદર એ લોકોને ફાંસી આપવામાં આવી. અને જે રાજબિહારી હતા એ ત્યાંથી છટકી ગયા, ત્યાંથી નીકળી ગયા અને તરત જ એ રાય ત્યાં એમની જે જગ્યા હતી નોકરી ત્યાં હાજર થઈ ગયા. એ ત્યાં હાજર તો કોઈ શંકા ના જાય, અંગ્રેજોને થોડી શંકા તો ગઈ, લોકોએ કીધું, એમને જે માહિતી મળી હતી કે રાજબિહારી બોઝ એની પાછળ છે, પણ એમણે એવું તરકટ કર્યું, એવું નાટક ઊભું કર્યું, તે એમને અંગ્રેજોને શું કહેવાય પેલા છેતરી કાઢે એમણે. એવું કે ભાઈ ત્યાં એક નાનકડી સભા પણ અંગ્રેજોની ત્યાંના જે અમલદારો હતી સભા ભરી, એમાં આ જે પ્રવૃત્તિ થઈ, પોતે જ આ માસ્ટર માઇન્ડ હતા, એ જ પ્રવૃત્તિનો પોતે વિરોધ કર્યો કે આવું ના થવું જોઈએ. અને જે હાર્ડિંગ્સ હતા એની તંદુરસ્તી માટે પ્રાર્થના, આ બધા એક નાનકડા નાટક શરૂ કર્યા. એટલે ત્યારે એ પોતે બચી ગયા. હવે આ જે પહેલો જે ભાગ હતો એ પૂરો થયો. હવે ગદર પાર્ટી જે અમેરિકામાં લાલા હરદયાલ અને ભકનાસિંહ, એ બધા જે છે સોહનસિંહ, એ બધાએ નક્કી કર્યું કે ભાઈ 1915ની અંદર આપણે એવું જબરજસ્ત એક ક્રાંતિ કરીએ, સશસ્ત્ર ક્રાંતિ. એટલે એક સાથે આખા દેશની અંદર એ રીતનું આયોજન કરીએ કે તમામ આપણું જે સૈનિકો છે એ બધા જ અંગ્રેજો પર હુમલો કરે. 1857માં જે ભૂલ કરી તે આગળ ભૂલ કરવી નથી. અને તમામ શસ્ત્રગારો છે ઉત્તર ભારતના તમામ જે છાવણીઓ હતી અને તમામ શસ્ત્રગારો છે એ આપણે લઈ લેવા અને સીધો હુમલો કરવો અને અંગ્રેજોને એ હાંકી કાઢવા, આવો એક પ્લાન થયો. આપણે અગાઉ પણ વિડીયોમાં વાત કરી હતી કે કૃપાલસિંહ નામનો એક દેશદ્રોહી એ જે ગદર પાર્ટીની અંદર જોઈન્ટ થયેલો હતો અને અંગ્રેજોને ફોડી નાખેલો હતો. મિત્રો, એક વસ્તુ બહુ સમજવાની જરૂર છે
કે આપણા ભારતના ઇતિહાસમાં આપણા માણસો બધા ફૂટી બહુ જાય છે, આપણા માણસો દેશદ્રોહી બની જાય છે. 200-250 વર્ષનો ઇતિહાસ જોઈ લો અંગ્રેજોના શાસનનો, એક પણ અંગ્રેજ, એક પણ વોઇસરોય આપણા કોઈ નેતા હોય કે આપણા કોઈ રાજા હોય એને ફોડી નાખ્યો હોય એવું એક પણ ઘટના બની નથી. એટલે આ પ્રામાણિકતા છે ને, આપણે એવું નહીં કે અંગ્રેજીમાંથી કશું નહીં શીખવાનું, ભાગલાપાણો રાજ કરો નીતિ નહીં શીખવાની, પણ સાથે સાથે જીવનની અંદર પ્રામાણિકતા રાખવાની નીતિ શીખવી પડશે. તો ત્યારે કૃપાલસિંહ નામનો જે દેશદ્રોહી એ ફૂટી ગયો અને માહિતી લીક થઈ ગઈ. અને આખો જે પ્લાન હતો 1915ની અંદર 21 ફેબ્રુઆરીએ એક સાથે આયોજન કર્યું હતું કે ક્રાંતિ કરવાની. આ નિષ્ફળ જાય છે અને નિષ્ફળ જાય અને ત્યારે રાજબિહારી બોઝ છે એ પોતે અંગ્રેજો ખબર પડી કે આ ભાઈ છે એ જ આના મેઇન કરતા હરતા છે, એટલે એને પકડી લેવા. તો રાજબિહારી બોઝ છે એ પોતાનું નામ બદલી, બરાબર, પ્રિયનાથ ઠાકુર નામ બદલી અને સીધા જ જાપાન પહોંચી જાય છે. જાપાન પહોંચી જાય છે તો જાપાનની સરકારને અંગ્રેજો દબાણ કરે છે, ભાઈ આ વ્યક્તિ છે એને તમે અમારા હવાલે કરી નાખો. તો એક હોટલની અંદર એ પોતે આશ્રય મેળવે છે. તો હોટલના માલિક છે એમને આશ્રય પણ આપે છે અને હોટલની માલિક જે દીકરી હોય છે એનું નામ ટોકિશો સોમા હોય છે, એ ટોકિશો સોમા એની સાથે લગ્ન કરી નાખે છે રાજબિહારી બોઝ સાથે, અને સંપૂર્ણ રીતે એ જાપાનનું નાગરિકત્વ મળી જાય છે. એટલે જાપાનનું નાગરિકત્વ ત્યાં મળી જાય છે. હવે ત્યાં જાપાનના નાગરિક પણ બની જાય છે અને સાથે સાથે એમણે એક હોટલ પણ, જે હોટલના માલિકની દીકરી હતી એમને સાથે મળીને એક હોટલ પણ શરૂ કરે છે. અને એની અંદર આપણે ઇન્ડિયન કરી, આપણે કઢી કહીએ ગુજરાતીમાં, તો બોજ ચિકન કરી નામની એક પ્રખ્યાત વાનગી, એમના એનું પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે એની અંદર આ કરી છે ને એના મેનુ મૂકવામાં આવે છે. આ કરી એટલી બધી પ્રખ્યાત થઈ ગઈ, એટલું બધું વેચાણ થઈ ગયું, એમાં જે બી પૈસા આવ્યા બધા જ ક્રાંતિના જે કાર્ય છે પ્રવૃત્તિઓમાં એમાં વાપરવાનું નક્કી કર્યું. મિત્રો, હવે એમણે જાપાનમાં રહીને ઇન્ડિપેન્ડન્ટ લીગની સ્થાપના કરી, બરાબર. સાથે સાથે કેપ્ટન મોહનસિંહ સાથે મળી અને આઝાદ હિન્દ ફૌજની રચના કરી. હવે સમજવાની જરૂર છે કે આઝાદ હિન્દ ફૌજ છે એ ટોટલી જે એમણે જોયું કે સુભાષચંદ્ર બોઝ છે એ પણ જાપાન આવ્યા હતા, બરાબર. તે ભારતના જે સૈનિકો હતા જે બ્રિટિશ સૈન્યમાં હતા અને જાપાન અને જર્મનીના સૈન્ય એમને પકડી લીધા હતા, એવા સૈનિકોને ભેગા કરી અને ભારતીય સૈન્ય તૈયાર કર્યું. એ જ કહેવાય આઝાદ હિન્દ ફૌજ, બરાબર. ઇન્ડિયન આર્મી, એ ઇન્ડિયન નેશન આર્મી તૈયાર કરી. તો INA, તો એ નેશન આર્મી છે એ આઝાદ હિન્દ ફૌજ એ પછી રાજબિહારી બોઝે આખું નેતૃત્વ એમ લાગ્યું કે સુભાષચંદ્ર બોઝ છે આનું વધારે સારી રીતે કામ કરી શકશે, એટલે આખી આઝાદ હિન્દ ફૌજ છે એ સુભાષચંદ્ર બોઝને આપવામાં આવી, આખું નેતૃત્વ એમને સોંપવામાં આવે છે. મિત્રો, આ રીતે એમણે આઝાદ હિન્દ ફૌજની એમણે રચના કરી હતી. મિત્રો, આ રીતે એમણે આખી જે આઝાદ હિન્દ ફૌજ છે, આખી સૈન્ય છે એ સુભાષચંદ્ર બોઝને આપી હતું. આપણે જાણીએ છીએ કે એમના જે વ્યક્તિને સોંપ્યું હતું આઝાદ હિન્દ ફૌજ સૈન્ય, એમણે 1945ની અંદર, બરાબર, એટલી સશસ્ત્ર ક્રાંતિ કરી અને એટલું યુદ્ધ કર્યું કે એમાં આપણા નસીબ વાંકા હતા કે જાપાન ઉપર અમેરિકાએ બોમ્બ છોડ્યો અને સુભાષચંદ્ર બોઝને જે મદદ મળવાથી મદદ ના મળી, એટલે એમાંય પાછા પડ્યા હતા. બાકી જો જાપાન ઉપર બોમ્બ ના પડ્યો હોત તો આપણે આ સુભાષચંદ્ર બોઝ એ હિન્દુસ્તાનને આઝાદ કરી નાખ્યું હતું. આપણે ક્યારેક સુભાષચંદ્ર બોઝની વાત આવે ત્યારે આપણું વર્ણન કરશું વધારે સારી રીતે, પરંતુ આ જે આઝાદ હિન્દ ફૌજ છે એ સુભાષચંદ્ર બોઝને સોંપી દીધી. એમનું શરીર પણ એ ધીમે ધીમે કથળતું હતું, એટલે એમને લાગ્યું કે હવે આજે આ નેતાગીરી છે એ હું નહીં સંભાળી શકું. એટલે મિત્રો, તોયામા મિત્સુરુ છે એ જાપાનના જે વડાપ્રધાન છે એ વખતના, એમણે એવું કીધું કે તમારા બેની છે ને અટેક એક છે, સુભાષચંદ્ર બોઝ અને રાજબિહારી બોઝ.
તો એમના લોહીનો સંબંધ કોઈ નહોતો, અટક એક હતી કે તમારે બંનેની અટક એક છે, પણ મને તમારા બેનો આત્મા એક લાગે છે. આવું જે વચન છે ને, આવી વાત છે ને, તેના તોયામાં મિસરીઓ કરી હતી. અને રાજબિહારી બોઝે પણ એવું કીધું, ગાંધી માટે આદર હતો, ગાંધી માટે માન હતું, પણ એમ એવું કીધું ગાંધી છે ને એ ભૂતકાળના પુરુષ છે હવે, બરાબર, અને સુભાષચંદ્ર બોઝ છે ને એ વર્તમાન કાળના પુરુષ છે. આવું પણ એક વખાણ કરતા સુભાષચંદ્ર બોઝ માટે એમણે એવું વાક્ય કહ્યું હતું. તો જાપાનની અંદર જ 20મી જાન્યુઆરી 1945ની આસપાસ એ આપણા રાજબિહારી બોઝ છે એ પોતાનો દેહ છોડી અને પરમ ધામમાં જાય છે. મિત્રો, ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન એવું એવોર્ડ છે ને એ તેના જાપાનના છે ને તેના પ્રમુખ એમને એક સન્માન આપવામાં આવે છે, અને જાપાન સરકારે એમના કાર્યની નોંધ લીધી છે. મિત્રો, રાજબિહારી બોઝ વિશે એટલી બધી વાતો થઈ શકે છે, એટલું બધું કાર્ય એમનું મહાન હતું, બરાબર. એટલે ક્યારેક જરૂર પડે તો કહેવાય છે ને કે પકડાઈ જવું યોગ્ય છે કે નાસી જવું યોગ્ય છે, એ આપણે આપણા પોતાની મનની વિચારધારા પર આધાર રાખે છે. જો એ નાસી ના ગયા હોત અને ધરપકડ વળી અને જો ફાંસીના માત્ર ચડી ગયા હોત તો આઝાદી ફૌજની રચના, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની રચના ના થઈ હોત. એટલે ક્યારેક મહારાણા પ્રતાપની જેમ જંગલમાં જવું પડે તો જતા રહેવું પડે, કેમ કે એ જવું છે ને રણછોડ, આ જે કૃષ્ણ ભગવાનનો જે છે ને થિયરી રણછોડની, એ જો બરાબર પચાવી લઈએ ને તો રણ છોડીને પણ રણની અંદર ફરીથી પ્રવેશ મેળવી અને જેમ મેવાડ પાછો મેળવી લીધું હતું, એમ સુભાષચંદ્ર બોઝે જેમ મણિપુરનો ઉત્તર ભારતનો ભાગ પાછો લઈ લીધો હતો, એ રીતે આપણે 100% એમાં સફળતા મેળવી શકીએ. તો આવા મહાન અગ્રણી ક્રાંતિકારીની આજે જન્મ જયંતિ છે, તો એમને યાદ કરીએ, એમના કાર્યોને યાદ કરીએ, અને કાર્યોને યાદ કરતાં કરતાં આપણે કંઈક આપણા દેશ માટે કંઈક મરી પીટવાની ભાવના થોડી ઘણી પણ જો જન્મે એ જ આપણો એમના જીવનમાંથી આપણો એક આદર્શ લઈ શકીએ. જય હિન્દ, જય ભારત.